આજે આપણે રિમેનિંગ મેટર્સ બધી કમ્પ્લીટ કરી દઈએ. ડાયઝોનિયમ સોલ્ટ ઉપર આપણી ડિસ્કશન છે એ થતી હતી. ડાયઝોનિયમ સોલ્ટની અંદર બે ટાઈપના ડાયઝોનિયમ સોલ્ટ છે, એલિફેટિક અને એરોમેટિક. એમાં એરોમેટિક વાળા જે ડાયઝોનિયમ સોલ્ટ છે એ રેઝોનન્સ થાય, એમાં રેઝોનન્સ થાય એટલે થોડા ઘણા સ્ટેબલ હોય, 0 to 5 ડિગ્રી સુધી તમે એને સ્ટોર કરી શકો. એક બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એ જે કે એવો એક્સેપ્શનલ કેસ છે કે જેને તમે અપ ટુ રૂમ ટેમ્પરેચર સુધી સ્ટોર કરી શકો, એને તમે ક્રિસ્ટલાઇઝ પણ કરી શકો. બાકીના કોઈને છે એ તમે ક્રિસ્ટલાઇઝ ન કરી શકો. ચિલ્ડ વોટર હોય, ઠંડુ પાણી, એની અંદર જ તમારે છે એને સોલ્યુબલ કરીને રાખવા પડે. આ બધા પોઈન્ટની ડિસ્કશન થઈ, અલગ અલગ એની બધાની રિએક્શન્સ પણ જોઈ. આની રિએક્શન આપણે જોઈ બધામાંથી આલ્કોહોલ છે એ પ્રોડ્યુસ થાય. હવે આજે આપણે જે કઈ ડિસ્કસ કરવા છે ને એ છે ડાય ટેસ્ટ. નામ છે એઝો ડાય ટેસ્ટ, ઓર વી કેન સે કપલિંગ રિએક્શન. તો નાઉ લેટ અસ ડિસ્કસ ઓન કપલિંગ રિએક્શન. કપલિંગ રિએક્શન શું છે એની ઉપર આપણે ડિસ્કશન કરીએ. ઇન વિચ નાઇટ્રોજન જે છે ઈ રિટેન થયેલો રે. તો ધેર ઇઝ રિટેન્શન ઓફ ડાયઝો ગ્રુપ. ડાયઝો ગ્રુપનું રિટેન્શન હોય એવી રિએક્શનની ડિસ્કશન કરવાની છે આપણે. પેરા પોઝિશન થી કપલિંગ થાય, રિટેન્શન ઓફ ડાયઝો ગ્રુપ. ડાયઝો ગ્રુપ હવે રિંગ ઉપરથી વહી ન જવો જોઈએ, સબસ્ટિટ્યુટ ન થવો જોઈએ. આવી જે રિએક્શન છે આને કહેવાય કપલિંગ રિએક્શન. કપલિંગ રિએક્શન. અને જનરલી આને એવું પણ બોલાય છે કે ડાય ટેસ્ટ, આવું પણ બોલાય છે, ડાય ટેસ્ટ. હવે આની અંદર છે એ અલગ અલગ ટાઈપના કલર મળશે. પેલા વોટર કલર ની તમે જોયા હશે, બરાબર. આપણે નાના હોય ત્યારે બધાએ વોટર કલર લીધા જ હોય એટલે ખ્યાલ હોય. તો એમાં જે કઈ કલર બને છે ને એ આ બધી રિએક્શન્સ થી બને છે. એઝોડાઈ ટેસ્ટ કેવી રીતે હોય છે જો આપણે લઈએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ફોર્મ્યુલા શું છે? રિંગ ઉપર N2+ અને Cl-. Cl- ને અહીં આગળ આપણે લખતા હોય પણ મેં ત્યાં નથી લખ્યો. આની સાથે આપણે રાખવાનું છે કોઈ ફિનોલ અથવા તો એનિલિન, બેમાંથી જેનો ડેરિવેટિવ રાખવો એ. પણ કમ્પલસરી છે એવો ડેરિવેટિવ રાખવાનો કે જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે. બેન્ઝીન નો ચાલે, બરાબર, બીકોઝ ધીસ ઇઝ a type of EAS substitution reaction. તો જે બહુ રિએક્ટિવ છે ને એવા રાખવાના. માનો કે ફિનોલ, આ બહુ રિએક્ટિવ છે, લોન પેર અંદર આપે, ખબર છે ને. તો ફિનોલ નો હાઇડ્રોજન, અહીંનો Cl, એને જવા દેવાનો. આ બે ને તમારે કનેક્ટ કરી દેવાના. ફિનોલ ની સાથે આપણે આને જોઈન્ટ કરીએ છીએ, તો ફિનોલ. હવે ફિનોલ છે ને એ જનરલી ડિઝોલ્વ ન થાય, તો તમારે આ સોલ્યુશનની પીએચ 9 to 10 રાખવી પડે. 9 to 10. ટેમ્પરેચર કેટલું રાખશો? 273 થી 278 કેલ્વિન. આ ભાઈ ડિઝોલ્વ ક્યારે થાય? 0 to 5 ડિગ્રી. આનું જે રિએક્શન નું ટેમ્પરેચર છે 0 to 5 ડિગ્રી જ આ સ્ટેબલ રહે. તમે જો ટેમ્પરેચર વધારે આને લાવો ને તો એક્સપ્લોડ થઈ જાય, બોમ્બ ની જેમ ફૂટી જાય, બરાબર. એટલે આ જે છે ને 0 to 5 ડિગ્રી જ સ્ટેબલ હોય. એટલે આના ટેમ્પરેચરનું જે ટેમ્પરેચર છે એ જ ટેમ્પરેચરે તમારે ફિનોલ એડ કરવાનો, બેઝ ની અંદર એડ કરીને. આ પીએચ 9 to 10 રાખી છે એટલે મીડિયમ કેવું છે? બેઝિક. આ નાઇટ્રોજન ની સાથે આપણે કનેક્ટ કરી દઈએ પેરા પોઝિશન થી, એટલે કંઈક આવું બનશે. આ N અહીંયા થઈ જશે ડબલ બોન્ડ N, અને અહીંયા આગળ આવી જશે રિંગ ઉપર OH, ફિનોલ. આ જે કમ્પાઉન્ડ બન્યો આનું કઈક પર્ટિક્યુલર નામ હશે. આનો તો આને શું કે? એઝોબેન્ઝીન. એઝોબેન્ઝીન આવું આને બોલાય. પણ હવે અહીંયા આગળ OH ગ્રુપ છે તો આને કહેશું પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. અને આ જે છે ને એક ટાઈપની ઓરેન્જ ડાય છે.
ઓરેન્જ કલરની ડાય છે, ઓરેન્જ કલર હોય, કેસરી કલર. બરાબર. જેટલી તમે ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં ઇન્ક્રીઝ કરો ને એટલાનો કલર ડાર્ક થાય. અથવા તો કોન્જુગેશન ઇન્ક્રીઝ કરો, નંબર ઓફ પાઈ બોન્ડ ઇન્ક્રીઝ કરો તો કલર છે એ એકદમ ડાર્ક ઉપર જાય. આ રિએક્શન ની અંદર તમારે છે ને ખરેખર તો અહીંયા આગળ જોશો તમે તો મેં તમને કીધું એમ બેઝિક પીએચ ઉપર આ રિએક્શન વધારે થાય. કેવી રીતે થાય સમજો. માનો કે આપણી પાસે અહીંયા ડાયઝોનિયમ સોલ્ટ, અહીંયા એન ટ્રિપલ બોન્ડ એન પ્લસ છે. બેઝિક મીડિયમમાં ફિનોલ છે એ શેમાં કન્વર્ટ થઈ જાય? બોલો, બેઝિક મીડિયમમાં ફિનોલ કન્વર્ટ થાય ફિનોક્સાઇડમાં. ફિનોક્સાઇડ એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, આ પાઈ બોન્ડ અહીંયા જશે ને આ પાઈ બોન્ડ નાઇટ્રોજન ઉપર અટેક કરે એટલે આ ન્યુટ્રલાઇઝ થાય. ચલો હવે આમાંથી આ બે જોઈન્ટ થઈ ગયા. અહીંયા એન ડબલ બોન્ડ એન, અહીંયા આગળ બીજો બેન્ઝીન રિંગ હશે, આ એક બોન્ડ બીજો બોન્ડ અને અહીંયા આગળ ડબલ બોન્ડ ઓ, આવું બને છે. જો હવે બેઝિક મીડિયમમાં આ પેરા પોઝિશન ઉપરનો જે પણ કઈ અહીંયા હાઇડ્રોજન છે, જો આ હાઇડ્રોજન હશે એક, એ હાઇડ્રોજન આની સાથે ટોટોમેરિઝમ કરશે અને આ હાઇડ્રોજન ટોટોમેરિઝમ થી પાછું અહીંયા શું બનાવી દેશે? ફિનોલ. પણ અહીંયા આગળ આ ઓ માઇનસ હોય ને તો ઇલેક્ટ્રોન પેર ઇઝીલી થાય. આ OH હોય, OH હોય તો એનું કપલિંગ છે એ એટલું ઈઝી નથી જેટલું ઓ માઇનસ નું છે. ઓ માઇનસ નું કપલિંગ બહુ સારું છે એટલે એ તરત જ આની ઉપર છે એ અટેક કરી દેશે. બરાબર. અને ધ ઇનકમિંગ ઇલેક્ટ્રોફાઇલ ઇઝ bulkier in size and that's why preferentially it will react at para position. ઓર્થો કરતા પેરા ઉપર રિએક્શન કરવાનું રીઝન એ છે કે આ બહુ મોટો ઇલેક્ટ્રોફાઇલ છે અને તમે જોશો અહીંયા તમને કન્ટિન્યુઅસ કોન્જુગેટેડ સિસ્ટમ મળે છે. આ કોન્જુગેશન ને લીધે થઈને જ એનો કલર હોય. બરાબર. અલગ અલગ ટાઈપના ટ્રાન્ઝિશન થતા હોય, પાઈ પાઈ સ્ટાર એવા બધા, એટલે આ કલરફુલ તમને સબસ્ટન્સ મળે. તો આપણે છે અહીંયા આગળ બેઝિક મીડિયમ રાખવું આવશ્યક છે. ધીસ કપલ્સ ક્વિકલી. આનું જે કપલિંગ રિએક્શન છે એ કેવું છે? ફાસ્ટ. અને આનું કપલિંગ કેવું છે? સ્લો. તો આપણે ફિનોલને બેઝિક મીડિયમમાં ડિસોલ્વ કરીને પછી આપણે આની સાથે રિએક્શન કરાવતા હોય. બીજું મેં તમને કીધું એમ અહીંયા આગળ છે એ જો તમે કોઈ વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી વાળું ગ્રુપ રાખો, બરાબર, માની લો કે બીટા નેપથોલ કે એવું કંઈક તમે લઈ લો તો એની કરતા વધારે ફાસ્ટ કપલિંગ થાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને અહીંયા Cl માઇનસ, ચલો BDC. તમે એવું કરો, આમાં કોન્જુગેશન વધારે હોય એવું કોઈ સબસ્ટન્સ લ્યો તો કોન્જુગેશન વધારે હોય આપણે લઈ લઈએ નેપ્થોલ. અહીંયા આગળ OH રાખું છું, આને કહેવાય બીટા નેપ્થોલ. બીટા નેપ્થોલ ની આ પોઝિશન ઉપર બહુ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય બીકોઝ ધીસ ઇઝ બેન્ઝાઇલિક પોઝિશન. આ જે પોઝિશન છે એ બેન્ઝાઇલિક છે. આમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી પોસિબલ હોય, વધારે હોય. તો આને એની સાથે જોઈન્ટ કરી દો. મેં તમને કીધું એમ કોન્જુગેશન તમે વધારશો, ઇલેક્ટ્રોન વધે એવું કોઈ પણ ફેક્ટર તમે આમાં એડ કરો ને એટલે કલર છે ને એ ડાર્ક થતો જાય. તો આની અંદર આપણને એકદમ રેડ કલર મળે છે. આની અંદર આપણને રેડ કલર મળે. બરાબર. ધીસ ઇઝ રેડ ડાય. એક આવું જ હોય એવું નહીં, કોઈ પણ ટાઈપનું કોન્જુગેશન વધારો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારો એટલે કલર છે એ વધારે ડાર્ક થાય. તો આપણને છે અહીંયા આગળ ફિનોલ, આને કહેવાય બીટા નેપ્થોલ. ધીસ ઇઝ બીટા નેપ્થોલ. બીટા નેપ્થોલ. બીટા નેપ્થોલ લ્યો તો આવી રીતે રિએક્શન કરે છે. અલગ અલગ ટાઈપની વેરાયટી છે. આ રેડ કલરની ડાય મળે છે, અહીંયા ઓરેન્જ કલરની ડાય મળે છે. હવે આપણે યલો ડાય જોઈએ, પણ આની અંદર તમે એ તો ચેક કરો કે આમાં OH તો છે જ. ડાયરેક્ટ બેન્ઝીન કોઈ દિવસ આની સાથે કપલિંગ રિએક્શન નથી કરતા ઇઝીલી. કોઈ એવા ડોનર સારા એવા ગ્રુપ હોય તો એ તરત રિએક્શન કરે છે. ચલો એક ક્વેશ્ચન તમારી માટે, આવું કદાચ આપણને આપેલું હોય
ચલો શું પ્રોડક્ટ લખો તમે આની? આની જો પ્રોડક્ટ લખવાની થાય તો તમે પ્રોડક્ટ શું લખો? લખો જઈ, બધા જાતે વિચારો. ચલો ધ્યાન આપો. તમારામાં શું વિચારવાનું હતું એ કહું છું. આ જેઈ એડવાન્સ નો ક્વેશ્ચન છે. પહેલી વાત તો એ કે આપણે આને આવી રીતે વિચારીએ. અહીંયા ડાઇઝોનિયમ સોલ્ટ છે તો અહીંયા આગળ શું હશે? એન, ટ્રિપલ બોન્ડ એન અને પ્લસ. અહીંયા બીજી રિંગ છે, આ સેકન્ડ રિંગ. હવે આ રિંગને તમે છે ને આવી રીતે આમ રોટેટ કરાવી દો. રોટેટ કરાવશો એટલે OH આમ ફરીને અહીંયા આગળ આવી જશે, જો આવી રીતે. અને બેઝિક મીડિયમમાં તો O માઇનસ બની જશે. હવે તમને આઈડિયા આવવો જોઈએ શું કરાય આની અંદર. O માઇનસ છે એને ઇલેક્ટ્રોન પેર ને અહીંયા મૂકશે, આ અહીંયા જશે અને આની ઉપર અટેક કરશે. તો ધ પ્રોડક્ટ શુડ બી લાઈક ધીસ. આવી રીતે કઈક પ્રોડક્ટ તમને મળવી જોઈએ. અહીંયા આગળ તો પછી પાછું OH આવી જાય, અહીંયા પાછું બેન્ઝીન બની જશે, પણ અહીંયા આવી જશે એન ડબલ બોન્ડ એન અને આવું. આવો આન્સર કેટલાય લખો? આવા છે કોઈ આવો આન્સર વિચાર્યો હોય? પેરા પોઝિશનેથી કપલિંગ કરાવવાનું, પેરા પોઝિશનેથી. પેરા પોઝિશન થી કપલિંગ કરાવવાનું. અહીંયા કપલિંગ કરાવો તો ઓર્થો પોઝિશન થાય. અને આને તમે જો આમ ફેરવી નાખો તો કયું થઈ જાય? પેરા પોઝિશન થઈ જાય. OH ની પેરા પોઝિશન થી કપલિંગ તમારે કરાવવાનું. અથવા તો એવી કોઈ સાઇટ ગોતો કે જ્યાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી અવેલેબલ હોય. બરાબર છે? એવી કોઈ સાઇટ તમે ગોતશો કે જ્યાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી અવેલેબલ હોય, ત્યાં તમારે રિએક્શન કરાવવી જોઈએ. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે આપણે એવું કરીએ, એનિલિન સાથે આનું કપલિંગ જોઈએ. તો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. ચલો આમાં એનિલિન એડ કરવાનું છે. એનિલિન અહીં આગળ છે એ NH2 ના ફોર્મમાં છે. એનિલિન મીડિયમ કેવું કરી નાખે? બેઝિક. એનિલિન છે એ મીડિયમ કેવું કરી નાખે? બેઝિક. અને બેઝિક મીડિયમ ની અંદર એનિલિન છે એ તો બરાબર છે કે બેઝિક મીડિયમ એનિલિન કરે. પણ બેઝિક મીડિયમમાં સાથે સાથે શું પ્રોડ્યુસ થાય કયો છે? OH માઇનસ. અને ઈ OH માઇનસ અહીંયા અટેક કરી દે. તો ભાઈ પ્રશ્ન એ છે કે આ એનિલિન છે એ બધું બહુ વધારે પડતું. એનિલિન ઇઝ ઇટ સેલ્ફ ઇટ ઇઝ બેઝિક. એ તો પોતે એક હારો બેઝ છે. તો એ પ્રોબ્લેમ માંથી આપણને મુશ્કેલી નિવારવા માટે એનિલિનને આપણે શેમાં ડિઝોલ્વ કરવો પડે? એસિડિકમાં. પીએચ આપણે રાખશું 4 to 5. તો 4 to 5 પીએચ હોય ને ત્યારે એનિલિન એમાં ડિઝોલ્વ થાય. ટેમ્પરેચર તો ખબર જ છે, 273 થી 278 કેલ્વિન. એનિલિનને તમારે આમાં ડિઝોલ્વ કરવાનો. જો બેઝિક બેઝ વધી જાય, OH માઇનસ વધી જાય, તો પછી ડાયરેક્ટ OH જ આની ઉપર અટેક કરી દે. એ પણ એક સારી બાબત નથી. તો પછી આપણે આને શેમાં ડિઝોલ્વ કરવો પડે? આને આપણે છે એ ડિઝોલ્વ કરવો પડે એસિડમાં. એટલે મીડિયમ છે એ આપણે એવું રાખવું પડે કે એટલા બધા OH ફ્રી અવેલેબલ ન હોય કે ડાયરેક્ટ આની ઉપર અટેક કરે. સો ધેર ઇઝ એન ઇક્વિલિબ્રિયમ બિટવીન એનિલિન એન્ડ એનિલિનિયમ કેટાયન. એક ટાઈપનું આવું આપણે એક સેટઅપ ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ કરીએ છીએ કે જ્યાં એનિલિન અને એનિલિનિયમ કેટાયન આ બે વચ્ચે ઇક્વિલિબ્રિયમ હોય. જો આ ન રાખો તો વધારે પડતા શું પ્રોડ્યુસ થઈ જાય છે? OH માઇનસ. અને ઈ OH માઇનસ એનિલિન અટેક કરે એ પહેલા તો OH માઇનસ અટેક કરી આવે. તો એ પણ બહુ બેટર નથી. તો આપણે આને આમાં ડિઝોલ્વ કરવો જોઈએ. આની પેરા પોઝિશનેથી કપલિંગ કરો. ચલો તો ધ પ્રોડક્ટ
પ્રોડક્ટ શું આવવી જોઈએ? એન ટ્રિપલ બોન્ડ છે એની આવે થઈ જશે ડબલ બોન્ડ, અને અહીંયા આવશે NH2. આ જે આપણે ડાય બનાવી છે આનો કલર હોય લાઇટ યલો, બરાબર છે. પેરા એમિનો એઝોબેન્ઝીન, આનું નામ શું થશે? પેરા એમિનો એઝોબેન્ઝીન. પેરા એમિનો એઝોબેન્ઝીન. તો પેરા એમિનો એઝોબેન્ઝીન આગળ આપણને મળે છે. અચ્છા, હવે બીજું આપણે છે એ શું ઈ આગળ વિચારી શકીએ? આ છે ને ઈ લાઇટ યલો કલર છે, બરાબર છે. સમટાઈમ્સ ઇટ ઇઝ નોન એઝ બટર યલો. ક્યારેક ક્યારેક ક્યાંક બટર યલો પણ લખે છે. આમાં તમે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરો તો, જો આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય તો આમાં પણ કલર છે એ લાઇટની જગ્યાએ બ્રાઇટ થાય. કેવી રીતે થશે? આપણે એક કામ કરીએ, એનિલિન ની જગ્યાએ એનિલિન આ N ટ્રિપલ બોન્ડ N પ્લસ, અહીંયા Cl માઇનસ છે, ધીસ ઇઝ BDC બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. તમે એક કામ કરો, અહીંયા આગળ છે ઈ NN ડાયમિથાઇલ એનિલિન લઈ લો. આ તો બે મિથાઇલ પ્લસ આ ઇફેક્ટ થી ઇલેક્ટ્રોન આપશે. આ જ કન્ડિશનમાં આ જ ટેમ્પરેચરમાં જો આપણે રિએક્શન કરીએ તો હવે જે કલર બને એ એકદમ ડાર્ક યલો કલર હોય. N ડબલ બોન્ડ N. એક્ઝામમાં તમને ડાયરેક્ટલી આમાંથી સીધા જ ક્વેશ્ચન આવશે, ડાયરેક્ટ જ, કે ભાઈ કયો યલો કલર છે, કયો ડાર્ક યલો છે, કયો લાઇટ યલો છે, બરાબર છે. આ છે એકદમ ડાર્ક યલો કલર હોય. આનું નામ આપવું હોય તો શું અપાય? પેરા NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. પેરા NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન, આવું આપણે આને નામ આપીએ. બટર યલો મળે છે ને, એક ડાર્ક યલો કલર પણ બને છે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોન ડેન્સિટી આમાં ઇન્ક્રીઝ કરશો ને એટલી એની રિએક્શન છે એ વધારે થાય, અને આની અંદર કલરની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થાય. પ્લસ આઈ ગ્રુપ ઇન્ટેન્સિફાય કલરને ઇન્ટેન્સિફાય કરશે, બરાબર. તો આમાં આપણને શીખવા શું મળ્યું? બેઝિક ગ્રુપ સાથે કપલિંગ કરાવો તો પીએચ ઓછી એટલે એસિડિક મીડિયમ. એની સામે ફિનોલ પોતે જ લઈને કપલિંગ કરાવો તો એની કરતા તો બેટર કયું હતું બોલો? એમાં પીએચ કેવી રાખવાની? 9 to 10. પીએચ નો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ રિએક્શનમાં. હું અહીં આગળ છે એ એક આખો કેસ ડિસ્કસ કરીને દેખાડું છું. પીએચ વાળું મેં તમને કીધું એમ પીએચ 9 to 10 ઓરેન્જ ડાય આપણને મળે છે. નેક્સ્ટ છે એ આપણે અહીં આગળ જોઈએ, આ રેડ ડાય, આ પણ હમણાં મેં તમને કીધી હતી 2 નેપ્થોલ ઓર બીટા નેપ્થોલ. એનિલિન સાથે કપલિંગ કરાવશો તો યલો કલરની ડાય મળશે, બરાબર. સીધું એક્ઝામમાં તમને આવો જ ક્વેશ્ચન આવશે. અહીંયા જુઓ જોઈ, આ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ એનિલિન છે, અને તમને એવું કીધું છે કે પીળો કલર મળે યલો ડાય, તો યલો ડાય નું સ્ટ્રક્ચર કયું? પેરા ઉપર કપલિંગ કરાવવાનું, તમારો આન્સર આવવો જોઈએ ડી, બરાબર છે. ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઇન્ક્રીઝ કરી તો આ ડાર્ક યલો કલર થઈ જશે, બરાબર. અહીંયા કલર છે એ ઇન્ટેન્સિફાઈ થઈ જાય. બેઝિક ગ્રુપ કેમાં ડિઝોલ્વ થાય છે? એસિડિક મીડિયમમાં. અને ફિનોલ કેમાં ડિઝોલ્વ થાય છે? બેઝિક મીડિયમમાં. માનો કે તમે પેરા પોઝિશન બ્લોક રાખો છો, પેરા પોઝિશન બ્લોક છે આ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ જ છે BDC, તો રિએક્શન કરવાની ઓર્થો ઉપર. In case of para is already blocked, reaction takes place at ortho position, but this is second priority. First priority તો કઈ હશે? ઓર્થો ઉપર, પેરા ઉપર જ રિએક્શન કરવાની. ઓર્થો ઉપર પછી રિએક્શન થાય. હવે આને ધ્યાનમાં રાખો અને મીડિયમને ધ્યાનમાં રાખો તો બે વાત એક સાથે આપણે જો કરતા હોઈએ તો આ છે પેરા એમિનો ફિનોલ. બેયની સામસામેની પેરા પોઝિશન બ્લોક છે, બેયની પેરા પોઝિશન બ્લોક છે. હવે રિએક્શન કાં તો તમે ઓર્થોની ફિનોલ ઉપર કરી શકો, કાં એનિલિનના ઓર્થો ઉપર કરી શકો, બેમાંથી કોઈ એક જગ્યાએ. ટોટલી આ વસ્તુ ડિપેન્ડ કરે સોલ્યુબિલિટી ઉપર. જો તમે બેઝિક મીડિયમ રાખો છો OH માઇનસ, તો બેઝમાં કોણ ડિઝોલ્વ થાય? ફિનોલ. રિએક્શન ટેક્સ પ્લેસ એટ ઓર્થો પોઝિશન ટુ ધ ફિનોલ. અને જો તમે મીડિયમ એસિડિક રાખો છો તો એમાં ડિઝોલ્વ થશે આ વાળો એન્ડ NH2, અને રિએક્શન છે એ ક્યાં થશે પ્રિફરન્શિયલી બોલો જઈ?
અહીંયા આગળ pH 4 to 5 રાખી આ ડિઝોલ્વ થશે, એના ઓર્થો ઉપર રિએક્શન જો, એટલે આપણને ખ્યાલ રહે પેરા પોઝિશન બ્લોક છે તો તમે ઓર્થો ઉપર કરશો, અને પીએચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન આપે ને એમાં પીએચ વાંચ્યા વગર જો તમે આન્સર આપશો ને ખોટા પડશે. પીએચ જોઈને જ જવાબ આપશો, બરાબર. પીએચ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, વેરી ક્રુશિયલ રોલ ઇન ધીસ રિએક્શન. કયો પાર્ટ ક્યાંથી ડિઝોલ્વ થાય તો જ ખબર પડશે તમને. બેઝિક મીડિયમમાં મેં તમને કીધું કે ફિનોલ આવી રીતે અટેક કરે, ટોટોમેરિઝમ થઈ જાય. ફિનોલ કપલ્સ સ્લોલી અને અહીંયા આગળ કપલ્સ ક્વિકલી. ફિનોક્સાઇડ છે તો એ તરત ઇલેક્ટ્રોનની પેર ડોનેટ કરી શકે ને, એટલે આ વધારે સારું છે. ઓકે, ચલો નેક્સ્ટ. માનો કે તમને આવો ક્વેશ્ચન આપ્યો છે, ફિનોક્સાઇડ છે પણ બીડીસી બે ટાઈપના છે. એક છે પેરામિથાઇલ ડાઇઝોનિયમ ક્લોરાઇડ અને પેરા નાઇટ્રો ડાઇઝોનિયમ ક્લોરાઇડ. તો હવે આ બે ની અંદરથી કોનું કપલિંગ ફાસ્ટ? તમે જોશો એક તો NO2 ઉપર પ્લસ ચાર્જ છે, એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી છે, NO2 એને વધારે વિડ્રો કરે છે. એટલે અહીંયા નાઇટ્રોજન જે છે ને ઇટ ઇઝ મોર ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ એઝ કમ્પેર ટુ ધીસ કેસ. આની કરતા વધારે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થયો તો O માઇનસ પ્રિફરન્શિયલી ક્યાં અટેક કરશે? નાઇટ્રો ઉપર. આની ઉપર અટેક કરશે, આમાંથી તમને ડાય મળશે. આ તો ભાઈ મિક્સચર છે એક, અને આ બે મિક્સચર ની અંદર સૌથી વધારે અટેક આની ઉપર થશે. ક્વેશ્ચન જો, aniline dissolved in dilute HCl and is reacted with sodium nitrate at 0 degree. આ ક્વેશ્ચન જે છે એમાં પહેલા આ લોકોએ શું બનાવ્યું, અહીંથી એટલું એવું કેસ કે તમે ડાઇઝોનિયમ સોલ્ટ બનાવ્યો છે, સોડિયમ નાઇટ્રાઇટ એટ 0 degree. એટલે અહીં સુધીમાં ડાઇઝોનિયમ ક્લોરાઇડ બની ગયો. અહીંયા આગળ આ જે બન્યું છે નાઇટ્રાઇટ, બીડીસી બની ગયો. અને ધીસ સોલ્યુશન એટલે શું કહેવાય છે? બીડીસી. ધીસ સોલ્યુશન વોઝ એડેડ dropwise to a solution containing equimolar mixture of aniline and phenol. તમારા આ વેસલમાં બે પ્રેઝન્ટ છે, એનિલિન પ્રેઝન્ટ છે અને ફિનોલ પ્રેઝન્ટ છે. આવી રીતે આ મિક્સચર છે, આમાં બે પ્રેઝન્ટ છે, ફિનોલ પ્લસ એનિલિન. હવે શું આમાં ઉપરથી તમે એડ કરો છો બીડીસી, તો બીડીસી તો ભાઈ આની સાથે રિએક્ટ કરી શકે ને આની સાથે રિએક્શન કરશે. બે હારે રિએક્શન ના ચાન્સ હોય ત્યારે તમે શું જોશો? પીએચ. પણ અહીંયા આગળ એ લોકોએ શું તમને કીધું છે જો, equimolar mixture of aniline and phenol in dilute HCl. અહીંયા ક્લુ પોઈન્ટ આપી દીધો છે. dilute HCl માં કોણ ડિઝોલ્વ થાય? એનિલિન. તો રિએક્શન કોની હારે કરશો? એનિલિન હારે. એનિલિન ની હારે કપલિંગ થાય ને એ આન્સર સાચો, એટલે કે તમારો આન્સર આવવો જોઈએ ડી. આ ડી આન્સર છે એ પ્રોપર છે. તો પીએચ વાંચ્યા વગર જવાબ લખશો તો ખોટા પડશે. ડાયરેક્ટ ક્વેશ્ચન આપેલો છે જોવો ને, ફિનોલ પ્લસ એનિલિન, ફિનોલ પ્લસ એનિલિન, આની અંદર C6H5N2Cl એડ કર્યો છે, KOH. બરાબર. આ એમ્સ નો ક્વેશ્ચન છે, પેલો તો JEE નો. મેજર પ્રોડક્ટ કઈ બને? અહીંયા KOH લખી દીધું ને, એટલે હવે તમને એવો ખબર પડવો જોઈએ કે આમાં ફિનોલ ડિઝોલ્વ થશે. બરાબર. ફિનોલ ની હારે કપલિંગ રિએક્શન લખવાની છે, તમારો આન્સર આવવો જોઈએ બી. આ બી આન્સર આવવો જોઈએ. અને ડાય કઈ બનશે આપણને? ઓરેન્જ. ઓરેન્જ કલર વાળી ડાય મળે ને એ સાચું. તો અહીંયા આગળ છે આ બધા અલગ અલગ આપણે ક્વેશ્ચન ને એની છે એ પ્રેક્ટિસ કરી. અલગ અલગ આના જે પણ કઈ કન્સેપ્ટ હતા ડાયના, એઝો કપલિંગ રિએક્શન, એ બધા મેં તમને અહીંયા આગળ કહી દીધા. એઝો કપલિંગ ની અંદર જે કઈ પણ પોઈન્ટ્સ હતા, પીએચ નું કઈ રીતે ધ્યાન રાખવાનું, કે આ રિએક્શન થાય છે, બરાબર. ડાઇઝોનિયમ સોલ્ટ બીડીસી છે એ કેવી રીતે બને છે એ તમને શીખવાડેલું જ છે. બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. ચલો એક બીજો એક નાનો એવો પોઈન્ટ કરાવી દઉં છું. બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ જે છે, જસ્ટ 1 મિનિટ. બેન્ઝીન ડાઇઝોટાઇઝેશનની રિએક્શન મિકેનિઝમ કરાવું છું. આ HNO2 છે, આમાં તમારે પેલા ઇલેક્ટ્રોફાઇલ બનશે NO+. NO+ ઉપર એનિલિન અટેક કરે છે.
આખી મિકેનિઝમ આપણે કોઈ યાદ રાખવાની જરૂર નથી. હું જે કામનો પોઈન્ટ છે એ સીધો તમને કહું છું. અહીંયા આગળ ડ્યુરિંગ ધ ડાયઝોટાઇઝેશનની પ્રોસેસની અંદર એનિલિન છે એ જ્યારે આ NO પ્લસ ઉપર અટેક કરે, આ સ્ટેપ તમારું આરડીએસ છે. ધીસ ઇઝ યોર આરડીએસ. આ સ્ટેપમાં એનિલિન NO ઉપર અટેક કરે છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો કે આમાં એનિલિનમાં માની લો કે કોઈ ડોનેટિંગ ગ્રુપ હોય તો હજી વધારે ડોનેશન થાય. અચ્છા, એનિલિનમાં કોઈ વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો અટેક સ્લો થાય. તો ડાયઝોટાઇઝેશનની જે કાંઈ પ્રોસેસ છે એ ડાયઝોટાઇઝેશનની પ્રોસેસની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઇન એનિલિન, તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝિસ. જો OCH3 છે તો ડાયઝોટાઇઝેશન ફાસ્ટ, CH3 છે તો થોડું સ્લો, એનિલિનમાં સ્લો, Cl હોય તો થોડુંક ધીમું અને NO2 માં એકદમ ધીમું. ડાયઝોટાઇઝેશનની પ્રોસેસ છે એની અંદર એનિલિન એઝ એ ન્યુક્લિયોફાઇલ કામ કરે છે. જેટલી ડોનેશન ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં વધારે એટલું વધારે સારું. બરાબર? આ પોઈન્ટ પણ તમે લોકો નોટ ડાઉન કરો. ઓકે, ચલો નેક્સ્ટ. એક નાનો એવો પોઈન્ટ બાકી રાખ્યો હતો. ટેસ્ટનું નામ છે વિક્ટર મેયર ટેસ્ટ. આ વિક્ટર મેયર ટેસ્ટ જે છે એ પર્ટિક્યુલરલી ક્યાં યુઝ થાય? આ યુઝ થાય આલ્કોહોલ અને નાઇટ્રોની ડિગ્રી ચેક કરવા માટે. નાઇટ્રો કમ્પાઉન્ડ છે એની અને આમ આલ્કોહોલની ડિગ્રી ચેક કરવા માટે થઈ અને આનો યુઝ થાય છે. કેવી રીતે આ ટેસ્ટ થાય? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી બધા સાથે અલગ અલગ રીતે ટેસ્ટ કરે છે. ચલો, 1 ડિગ્રી આલ્કોહોલની ફોર્મ્યુલા શું છે? RCH2OH. 2 ડિગ્રી આલ્કોહોલની ફોર્મ્યુલા એટલે એની અંદર 1 ડિગ્રી આલ્કોહોલ, અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી આલ્કોહોલ. 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ એટલે આવી રીતે આવશે. અને અહીંયા આગળ છે 3 ડિગ્રી આલ્કોહોલ. ચલો, 1 ડિગ્રી આલ્કોહોલમાં સૌથી પહેલું તમારું કામ છે આમાં HI એડ કરી દો બધામાં. તમારે આ ટેસ્ટ આખી યાદ રાખવાની જરૂર નથી, પણ એના જે ફાઇનલ રિઝલ્ટ મળે એ યાદ રાખવા જરૂરી છે. HI શું કરે? OH ને રિપ્લેસ કરીને ત્યાં આયોડિન મૂકી દેશે. તો અહીંયા આગળ બની જશે CH2I. અહીંયા આગળ છે એ આવી જશે 2 ડિગ્રી હેલાઇડ. અને અહીંયા આગળ તો આપણને મળશે 3 ડિગ્રી હેલાઇડ. ચલો, આ સ્ટેપ પૂરું થાય પછી આમાં એડ કરવાનું છે AgNO2, સિલ્વર નાઇટ્રાઇટ. સિલ્વર નાઇટ્રાઇટ શું કરશે? આયોડિન ને રિપ્લેસ કરીને ત્યાં લગાડશે નાઇટ્રો ગ્રુપ. શું બની ગયું? NO2, નાઇટ્રો ઇથેન. આ 2 ડિગ્રી નાઇટ્રો બને છે અને આ બને છે 3 ડિગ્રી વાળું નાઇટ્રો. બરાબર? અહીંયા આગળ R2, R3NO2, NO2. હવે તમે જુઓ, NO2 ની બાજુની પોઝિશન આને કહેવાય આલ્ફા. આમાં અહીં આગળ આલ્ફા છે અને આમાં આલ્ફા છે. આલ્ફા કાર્બન ઉપરના H કેવા હોય? એસિડિક. આલ્ડોલમાં જોયું હતું ને, આલ્ફા કાર્બન ઉપરના હાઇડ્રોજન એસિડિક હોય. તો આની અંદર છે એ રિએક્શન્સ છે અલગ અલગ ટાઈપની થઈ શકે. આમાં એક એસિડિક આલ્ફા H છે, આમાં કોઈ નથી ને આની અંદર બે એસિડિક આલ્ફા H છે.
તો ઇટ કેન રિએક્ટ વિથ HNO2 ઇન ડિફરન્ટ મેનર. HNO2 હારે અલગ અલગ રીતે રિએક્ટ કરે. HNO2 નાખવાનું છે, HNO2. HNO2 તમે જો આની અંદર નાખશો ને તો HNO2 નું તો સ્ટ્રક્ચર આવી રીતે છે ને, ડબલ બોન્ડ N અને OH. HNO2 આમાં જેવો તમે એડ કરશો એટલે આમાં રિએક્શન થશે. અહીંથી આગળથી બે હાઇડ્રોજન ઉપડશે અને આમાંથી H2O. H2O ત્યાંથી નીકળી જશે અને આવું કંઈક બનશે, R3NO2. બોલો. આવી રીતે કંઈક બનશે. બે બે આલ્ફા H નીકળી જાય, HNO2 હારે રિએક્શન કરીને નીચે બની જાય ઓક્ઝાઇમ. આ નાઇટ્રો ઓક્ઝાઇમ ટાઈપનું કંઈક મિક્સચર આપણને મળે છે. આની અંદર રિએક્શન કરાવવા જાવ તો હવે આમાં કંઈક અલગ કેસ છે. જો આમાં એક જ H છે તો HNO2 આની હારે અલગ રીતે રિએક્શન કરે. રિએક્શન તો થાય પણ મેથડ બદલાઈ જાય. આમાંથી એક H અને અહીંનો OH. મેથડ આની કંઈક છે એ અલગ થઈ જાય. આમાં આપણને મળે છે પણ આવી રીતે મળશે. આ H તો છે અહીંયા આગળથી વયા ગયા છે, અહીંયા આગળ R છે, આ NO2, અહીંયા આગળ આવશે N ડબલ બોન્ડ O, અહીંયા આગળ આવશે N ડબલ બોન્ડ O. આમાં શું આવ્યું? NOH. અહીંયા આગળ આવ્યો N ડબલ બોન્ડ O. અને આમાં રિએક્શન કરાવો HNO2D તો આમાં કોઈ રિએક્શન ન થાય, નો રિએક્શન. આમાં રિએક્શન થાય છે, આમાં થાય છે અને સામે થાય છે. હવે તમારું કામ શું હોય? આને બેઝમાં ડિસોલ્વ કરવા. બેઝમાં ડિસોલ્વ કરો ને એટલે આ છે ને તમને રેડ કલર આપે. આ રેડ કલર આપે. આને તમે બેઝ ની અંદર ડિસોલ્વ કરશો એટલે આ તમને છે ઈ એકદમ બ્લુ કલર આપશે. અને આમાં તો કલરલેસ જ રહે. આમાં રેડ કલર, આમાં બ્લુ કલર, અને ઓલામાં છે ઈ કોઈ રિએક્શન નહીં. આના બેઝ ઘણીવાર ક્વેશ્ચન આવી ગયા છે કે 3 ડિગ્રી આપેલો હોય અને HNO2 આપ્યું હોય, કોઈ રિએક્શન નહીં લખવાની. આને કહેવાય વિક્ટર મેયર ટેસ્ટ. આલ્કોહોલની ડિગ્રી ખબર પડી જાય, નાઇટ્રોય ખબર પડી જાય. જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એટ ધ એન્ડ ઓફ ટેસ્ટ કયો કલર ડેવલપ થાય? રેડ. 2 ડિગ્રી હોય તો એટ ધ એન્ડ ઓફ ટેસ્ટ કયો કલર આવશે? બ્લુ. અને 3 ડિગ્રીમાં કોઈ કલર જ નહીં. નાઇટ્રોનું કન્ફર્મેશન કરે, નાઇટ્રો છે જ ને. 1 ડિગ્રી નાઇટ્રોમાં રેડ, 2 ડિગ્રી નાઇટ્રોની અંદર બ્લુ, 3 ડિગ્રી નાઇટ્રો નો રિએક્શન. તો એક સાથે આલ્કોહોલ માટે એપ્લાય થાય, નાઇટ્રો માટે એપ્લાય થાય, બે માટે કામની ટેસ્ટ. આને કહેવાય વિક્ટર મેયર ટેસ્ટ. અને આમાં મેં તમને કીધું એમ 3 ડિગ્રી વાળું હોય તો તમને ક્વેશ્ચન છે એ જોવા મળે. હોય તો તમને ક્વેશ્ચન હું બતાવી દઉં છું. ચલો જુઓ. 2016, which of the following does not react with HNO2? HNO2 હારે કયું રિએક્શન ન કરે? નીચેનામાંથી કયું નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન નથી કરતું? HNO2 હારે 3 ડિગ્રી નાઇટ્રો રિએક્શન ન કરે HNO2 સાથે. તો આની અંદર તો જો આલ્ફા છે, રિએક્શન થશે. આમાં આલ્ફા છે, રિએક્શન થશે. આમાં આલ્ફા નથી. તમારો આન્સર આવે. આમાં એક આલ્ફા છે. જો આમાં એક આલ્ફા છે. તો વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નોટ રિએક્ટ વિથ HNO2? આ કઈ ટેસ્ટ થઈ? વિક્ટર મેયર ટેસ્ટનો આ ક્વેશ્ચન હતો. બરાબર છે. એટલે એ આપણે અહીંયા આગળ જોયું. તો વિક્ટર મેયર ટેસ્ટ જે કામની ટેસ્ટ હતી એની વાત મેં અહીંયા આગળ તમને કરી દીધી. પછી તો ક્વેશ્ચન બધા જે આવવાના છે એ ડાયરેક્ટ મેં તમને બેઝિસિટી રિલેટેડ પહેલા બધી વાત કરેલી છે. હવે આમાં બીજું કઈ બાકી નથી રહ્યું. બધા જ પોઈન્ટ છે આમ તો ઓલમોસ્ટ બધા જ ડિસ્કસ કરી દીધેલા છે. તમને અહીંયા આગળ એવું પૂછ્યું છે ડાયઝોટાઇઝેશન નો રેટ, રેટ ઓફ ડાયઝોટાઇઝેશન. તો રેટ ઓફ ડાયઝોટાઇઝેશનમાં હમણાં જ આપણે એવું શીખ્યા ને કે ડોનેટિંગ ગ્રુપ એનિલિનમાં હોય તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય. ડોનેટિંગ ગ્રુપ હોય તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય, અને વિડ્રોઈંગ ગ્રુપ હોય તો રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ થાય. તો બેન્ઝીનની અંદર કોણ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપે છે, કોણ વિડ્રો કરે છે એ ચેક કરો. એના બેઝિસ ઉપર તમારે ડાયઝોટાઇઝેશન બનાવવાનું. તમારી રીતે આન્સર બનાવો પેલા.
ચલો જુઓ, અહીંયા આગળ જોશો, આમાં અહીંયા આગળ બનશે શું? તો કે સાહેબ અહીંયા આગળ બની જશે N2 પ્લસ, અને આ N2 પ્લસ ને આ વિડ્રો કરે, COOH, હાઈલી અનસ્ટેબલ. જે કાર્બન આર N2 પ્લસ છે ત્યાં જ આ બિનોસ ને, અહીંયા કાર્બોકેટાઇન પણ ન બની શકે. સમજો, આ પ્લસ ચાર્જ અહીંયા કેમ બને? અસંભવ છે આ, પોસિબલ નથી. સૌથી અનસ્ટેબલ થશે એ, પછી આ આવશે C ડબલ બોન્ડો, બેન્ઝીન હારે વિડ્રોઈંગ ગ્રુપ છે, C ડબલ બોન્ડો વિડ્રોઈંગ ગ્રુપ છે. એટલે પેલા એ સૌથી અનસ્ટેબલ, એની કરતા થોડોક સ્ટેબલ, એની કરતા થોડોક વધારે સ્ટેબલ. ખેંચે ખરી પણ આ ઇફેક્ટ થી જ ખેંચશે ને, સૌથી વધારે બી. તો તમારો આન્સર આવવો જોઈએ ડી. તો આવા ટાઈપના ક્યારેક ક્વેશ્ચન છે એ આવી જતા હોય છે. એક્સક્યુઝ મી. આ બધા JEE ના જ ક્વેશ્ચન છે. ઘણી વાર બધા ક્વેશ્ચન બહુ ઈઝી હોય છે. હિન્સબર્ગ રિએજન્ટ કયો છે એને આઈડેન્ટિફાઈ કરો. તો હિન્સબર્ગ રિએજન્ટ એટલે C6H5SO2Cl. એન ઇથાઇલ થેલિમાઇડ, એની કોની સાથે આપણે રિએક્શન કરીએ તો ઇથાઇલમાઇન મળે? બેસ્ટ મેં તમને કીધું તો NH2NH2 હાઇડ્રાઝિન. તો આ પણ JEE માં પૂછાયેલું છે. જો NH2NH2 ઇઝ બેસ્ટ, એ સાયક્લાઇઝ થઈ જાય અને અમાઇનને રિલીઝ કરે. તો આ પણ એક સારી એવી મેથડ છે. બાકી તો બધા ક્વેશ્ચન આમ ઓલમોસ્ટ બધા થઈ જ ગયા છે. બીજું કઈ આની અંદર નવું લર્ન કરવા જેવું છે નહીં. આને જો એસિટાઇલેશન કરો, વન ઇક્વિવેલેન્ટ છે, તો એસિટાઇલેશન OH કરતા પહેલા કેમાં થશે? NH2 માં. તો NH2 માં એસિટાઇલેશન કરવાનું, અહીંયા નહીં કરવાનું. વન ઇક્વિવેલેન્ટ હોય તો નાઇટ્રોજન ઇઝ અ ગુડ ન્યુક્લિયોફાઇલ, તો પહેલી પ્રાયોરિટી એને જ આપવી જોઈએ. પછી ગેબ્રિયલ થેલિમાઇડ થી કઈ પ્રોડક્ટ તમને મળે? એલિફેટિક 1 ડિગ્રી એમાઇન મળે. ગેબ્રિયલ થેલિમાઇડ ઓલવેઝ ગિવ્સ એલિફેટિક પ્રાઇમરી એમાઇન. આ 2 ડિગ્રી છે, આ નો બને. આ તો અમાઇડ છે, અમાઇડ સાથે તો રિએક્શન જ ન થાય. આ બને છે એનિલિન, ધીસ ઇઝ એરોમેટિક પ્રાઇમરી એમાઇન. આ પણ પોસિબલ નથી. આ એક છે એલિફેટિક છે, કારણ કે નાઇટ્રોજન કોની સાથે છે? sp3 કાર્બન એટમ હારે. એલિફેટિક 1 ડિગ્રી અમાઇન. તમારો આન્સર આ આવશે. ઓકે. અહીંયા આગળ તમને એવું ક્વેશ્ચન પૂછ્યું છે, સાયનાઇડ ની અંદરથી NH2, તો બેસ્ટ રિએજન્ટ કયો છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, વિચ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. સારામાં સારો રિએજન્ટ તો એ જ થશે. બરાબર. પછી તો બધી અલગ અલગ રિએક્શન છે. આમાં ડાયઝોટાઇઝેશન કરો, પછી કોપર આની અંદર એડ Cu2Br2 એડ કર્યું છે ને પછી એનું નાઇટ્રેશન કર્યું છે, તો રિએક્શન ક્યાં થશે એવો ક્વેશ્ચન છે. ચલો બનાવો, તમે આનો આન્સર બનાવો, પછી હું આન્સર કહું. સર બોમ્બે. હમ બોમ્બે આન્સર આવવો જોઈએ. બરાબર છે. અહીંયા પેલા ઉપર શું આવી જશે? Br. હવે અહીંયા Br આવશે તો Br ઇઝ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ. તો ઓર્થોપેરા ડાયરેક્ટિંગ માં આ બે ઓર્થો અને એક પેરા. અહીંયા સૌથી વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી મળશે પેરા ઉપર. ચલો આમાં આન્સર બોલો. ભુજ સેન્ટર.
સર એ એ આન્સર આવવો જોઈએ. બરાબર. પેરા પોઝિશન તો બ્લોક છે તો પછી ઓર્થો ઉપર પ્રમાણે રિએક્શન કરી દેવાની, એવું તો આપણે શીખ્યા. ચલો આ ક્વેશ્ચન છે ને જોઈએ. તમને એવું કીધેલું છે કે બેન્ઝામાઇડ, ક્વેશ્ચન હું અહીં આગળ ટ્રાન્સલેટ કરી દઉં છું. બેન્ઝામાઇડ લેવાનું છે, એનું હોફમાન બ્રોમોમાઇડ ડિગ્રેડેશન. ક્વેશ્ચન એવો છે કે એક બેન્ઝામાઇડ લીધું. બેન્ઝામાઇડ એટલે શું થશે? બેન્ઝીન ઉપર CONH2. બરાબર, એનો કોઈ એક ડેરિવેટિવ લીધો છે. હવે આ બેન્ઝામાઇડ નું હોફમાન બ્રોમોમાઇડ ડિગ્રેડેશન કરો તો A અને B એક નિપજ અહીંયા આગળ મળે છે. આ નિપજ A, તમને એવી ખબર પડી જવી જોઈએ કે નિપજ A એટલે શું હોય? એનિલિન જ હોય. બેન્ઝામાઇડ 1 ડિગ્રી હોય એટલે એમાંથી એનિલિન બને. ચલો આ એનિલિન બને છે, એની રિએક્શન ક્લોરોફોર્મ NaOH જ્યારે કરીએ તો બી પ્રોડક્ટ મળે. તો બી પ્રોડક્ટ કઈ હશે ઈ ફાઇન્ડ આઉટ કરો. A એન્ડ B. એ કમ્પલસરી કયું હશે? એનિલિન. તો બી કયું થવું જોઈએ? અમદાવાદ સેન્ટર. ક્લોરોફોર્મ અને NaOH. ક્લોરોફોર્મ અને NaOH એટલે કઈ ટેસ્ટ? ક્લોરોફોર્મ NaOH આપણે વાત કરી હતી, બહુ ડેન્જર કમ્પાઉન્ડ બને, મરી જાય બધા, કેમિકલ વેપન બને એક ટાઈપનું. બરાબર. બોમ્બે બી કાર્બાઇલ એમાઇન. બરાબર છે. આ એક કાર્બાઇલ એમાઇન દેખાય છે આપણને અહીંયા આગળ. કાર્બાઇલ એમાઇન એક ટાઈપનું કેમિકલ વેપન છે, બધાને મારી નાખવા હોય તો કામ લાગે એવું ડેન્જર છે. એટલે આમાં ધ્યાન રાખવું જોઈએ. A અને B. તો A શુડ બી એનિલિન અને B શુડ બી આઇસોસાયનાઇડ. બાકીમાં ક્યાંયમાં તમને આઇસોસાયનાઇડ નથી દેખાતા. એનિલિન તો દેખાય છે, આઇસોસાયનાઇડ નથી દેખાતા. આઇસોસાયનાઇડ ની જે આ ટેસ્ટ છે ને, ઈ ટેસ્ટ ફિનોલ અને એનિલિનને અલગ કરી શકે. ફિનોલ અને એનિલિન પણ અલગ થઈ શકે. કેવી રીતે અલગ થઈ શકે જોવો જોઈએ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. લખો, એક પોઈન્ટ લખો. વિચ ઇલેક્ટ્રોફાઇલ can differentiate phenol from aniline? Which electrophile can differentiate aniline from phenol અથવા phenol from aniline? એક ઇલેક્ટ્રોફાઇલ એવો છે કે જે ફિનોલ ને એનિલિન ને બેને અલગ કરી નાખે અને બેની હારે અલગ અલગ રીતે રિએક્શન કરે. અને ઈ ઇલેક્ટ્રોફાઇલ છે DCC, ધેટ ઇઝ ડાઇક્લોરોકાર્બિન. DCC બને કેવી રીતે સાહેબ? ક્લોરોફોર્મ પ્લસ અહીંયા આગળ NaOH ઓર KOH લઈ લો. આમાંથી શું બને? CCl2, DCC. બરાબર. આને બોલાય ડાઇક્લોરોકાર્બિન, DCC. DCC ફિનોલ હારે અલગ રીતે રિએક્શન કરે, એનિલિન હારે અલગ રીતે રિએક્શન કરે. જો તમે અહીંયા આગળ ફિનોલ રાખશો, ફિનોલ OH, તો બેઝિક મીડિયમમાં તો શું બની જાય? O-. બેઝિક મીડિયમમાં O- બને અને O- બન્યા પછી ફિનોલ, બેઝિક મીડિયમમાં O- બન્યા પછી અહીંયા ઓર્થો પોઝિશન ઉપર રિએક્શન કરીને ત્યાં બનાવે CHO. આ રિએક્શન જોઈ હતી રિમર્ટીમાં. રિમર્ટીમાં કઈ રિએક્શન થઈ ગઈ સાહેબ? EAS, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. અને આમાં બેન્ઝીનનો જે કાર્બન છે એ રિએક્શન કરે છે. whereas in case of aniline, અહીંયા NH2 તો સાહેબ પોતે જ બેઝ છે ને, અને NH2 પોતે જ બેઝ છે તો એ CCl2 ઉપર ડાયરેક્ટ પોતે જ અટેક કરશે. આની અંદર તો છે એ શું થાય? આ ઓર્થો પોઝિશન CCl2 ઉપર અટેક કરે, આમાં પોતે જ બેઝ છે અને પોતે બેઝ છે એટલે ડાયરેક્ટ અટેક કરશે. અને અહીંયા આગળ તમને ફાઇનલી પ્રોડક્ટ આપશે NC. ઉપરવાળી રિએક્શન EAS છે, આ EAS રિએક્શન નથી. આ EAS રિએક્શન નથી. તો ડાઇક્લોરોકાર્બિન ફિનોલ હારે અલગ રીતે રિએક્ટ કરે અને એનિલિન હારે અલગ રીતે રિએક્ટ કરે. એનિલિન હારે છે એ આઇસોસાયનાઇડ બનાવશે, ફિનોલ હારે શું બનાવે છે?
ફિનોલ ની હારે અહીંયા આગળ બનાવે છે સેલિસાલ્ડીહાઇડ. આ રિમર્ટીમાન રિએક્શન છે, તમે યાદ કરો રિમર્ટીમાન રિએક્શનમાં પણ રિએજન્ટ શું હતા? આ જ હતા ને, NaOH અને ક્લોરોફોર્મ. આમાં પણ શું છે? NaOH ઓર KOH અને ક્લોરોફોર્મ. તો એક આ ઇલેક્ટ્રોફાઇલ એવો છે જે બેયને અલગ અલગ કરી શકે. તો બે વચ્ચેના ડિફરન્સ ક્રિએટ કરવા હોય તો આ કામ લાગશે તમને. ચલો નેક્સ્ટ. નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં લો ને આની ટકાવારી પર્સન્ટેજ ઓફ A, B and C પર્સન્ટેજ પ્રોડક્ટ. આ મેં તમને ખાસ યાદ રાખવાના કીધા હતા. જો ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે March 1821, બરાબર છે. જેઈમાં ને એમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે, આ કામના છે. ઘણી વાર આના છે એ તમને સમ પૂછે છે, રેશિયો લેવાનું પૂછે છે, તો આ યાદ નહીં હોય બીજું તમે શું કરશો? જુનાગઢ સેન્ટર. અચ્છા, તે દિવસે તો તમે લેક્ચરમાં હતા ને, તા મને ખબર નહીં. બોલો, યાદ છે? ઓકે. આ કેટલું મળે? એ 2%. પેરા કેટલા હોય? 51 અને મેટા કેટલા હોય? 47. તો પર્સન્ટેજ યાદ રાખવા જરૂરી છે ભાઈ. 2%, 70, 47 અને આ 51. Which of the following reaction will not give you an amine as a product? કયું amine as a product નો આપે? amine as a product કયું નો આપે? આ નહીં આપે. આ કયું છે? નાઇટ્રાઇલ. અને નાઇટ્રાઇલ નું હાઇડ્રોલિસિસ થાય તો શું બને? એસિડ. નાઇટ્રાઇલ નું હાઇડ્રોલિસિસ થાય તો એસિડ બને, ઈ નો આપે. હા, એક આપી શકે, આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ નું હાઇડ્રોલિસિસ થાય તો તમને બેઝ મળે, બાકી નો મળે. Which of the following is not useful for the following conversion? આની માટે થઈને છે એ તમે જો કયું યુઝફુલ નથી. નાઇટ્રોમાંથી એનિલિન રિડક્શન કરવાનું, FeHCl ચાલે, SnHCl ચાલે, PDC ચાલે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો હાલે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાઇટ્રોના રિડક્શન થી શું બનાવે? એઝોબેન્ઝીન. This is the only one limitation we have encountered in lithium aluminum hydride. આ બને. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાઇટ્રોનું એરોમેટિક નાઇટ્રોનું રિડક્શન ન કરે. આ પણ આ એનસીઆરટી માંથી ઉપાડેલો ક્વેશ્ચન છે મેં. નેક્સ્ટ. Which of the following amine can give કાર્બાઇલેમાઇન ટેસ્ટ? કાર્બાઇલેમાઇન કોણ આપી શકે? પ્રાઇમરી એમિન. પ્રાઇમરી એમિન આમાં એક જ છે, બી, ઓપ્શન બી. તો તમારો એ આન્સર આવી જવો જોઈએ. આ ક્વેશ્ચન છે એ સોલ્વ કરેલા છે, આવા આપણે ઘણા સોલ્વ કર્યા છે. હવે તો તમે લોકો તમારી રીતે જેટલા ક્વેશ્ચન્સ વધારે સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો, એટલું તમારી માટે કામનું. બાકી જેઈ માટે થઈને આપણે જેટલું શીખ્યા એટલું જરૂરી છે. એડવાન્સ માટે થઈને ઘણું હજી બીજું કરવું જોઈએ. અમુક બધી રિએક્શન્સ ને નેમ રિએક્શન્સ ને એવું બધું કરવું જોઈએ. એડવાન્સ કોણ આપવાનો આમાંથી? ભુજ સેન્ટરમાંથી છે, અમદાવાદ સેન્ટરમાંથી છે, એક જુનાગઢની અંદર છે. ઓકે, હાથ નીચે મૂકી દો. તમારા લોકોને તમારે કઈ અલગ પાછું શીખવાની જરૂર પડશે તો હું તમને કહીશ, બરાબર છે. અલગ મને એવું લાગશે કે ભાઈ આપણે રિએક્શન્સ ને એવું જોવું જોઈએ. બાકી જેઈ માટે તો આટલું લેવલ બરાબર છે. એડવાન્સ માટે આ પ્રેક્ટિસ ઇનફ નથી, આની કરતા વધારે કરવું પડે કાંક. એડવાન્સ માટે તો અલગ જ કરવું પડે, હજી આટલામાં નો હાલે. હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ નવું ચેપ્ટર, પણ હવે આજે કોઈ નવું ચેપ્ટર નથી સ્ટાર્ટ કરતા. જે લોકોને કાલથી જોઈન થવું હોય એ થાવ, ન થવું હોય તો કોઈ ઇશ્યુ નથી. કાલથી હું સ્ટાર્ટ કરું છું કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. મોડ્યુલ્સ મેં તમને બધાના આના પેલા ઓર્ગેનિક વાળા બધા મોકલાઈ દીધા છે. સોલ્વ કરી નાખજો. ન આવડે તો એ તમે મને પર્સનલ વોટ્સઅપ કરશો તો હું આન્સર આપી દઈશ, અને અહીંયા આગળ કહેશો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો કાલથી આપણે છે એ સ્ટાર્ટ કરશું કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. કોઓર્ડિનેશન કેમેસ્ટ્રીમાં તો
મોડ્યુલ જ ખાલી કાફી છે. એડવાન્સ લેવલ સુધી મોડ્યુલ જ કાફી છે. નવું કાંઈ એમાં બહુ કરવાની જરૂર નથી. જેટલું જરૂર હતી એટલું અંદર આપી દીધેલા છે. તમારે કોઈને કાંઈ પ્રશ્ન હોય, કાંઈ પૂછવું હોય તો બોલો. તમારે કોઈને સર કાંઈ માહિતી જોતી હોય તો બોલો. હા બોલો. તમે પેલા મોટા પ્રશ્નવાળી શીટ મોકલવાના તે મળી નથી. હા, મોટા પ્રશ્નોની સીટ હજી બને છે ભાઈ, બને છે, રસ્તામાં છે. પેલા તો આ એક હારે ન બને. પેલા તો હું બધા ક્વેશ્ચન ગોતી ગોતીને ટાઈપ કરીને લખું ને તો થાય ને. સર હા, WRT માં એમઆઈ આવશે. શું કહો છો? WRT માં એમઆઈ ચેપ્ટર આવશે. WRT શું છે સર? WRT ની અંદર WRT નો સિલેબસ તમને ભાઈ મોકલાવીશું. મને પછી મારે છે ને એવું થાય છે, એ લોકોની પાસે કાંઈક અલગ હોય છે, તમને હું કાંઈક અલગ કહેવાય જાય છે, પછી મેળ નથી રહેતો આમાં કઈ. આજે છે WRT હવે ક્યારે? આજ જ છે તો ના ના, આજમાં ન હોય. આજમાં નહીં. બુકમાં આજમાં તમારે કયું કરવાનું? આલ્કોહોલ કરવાનું છે અને પેલું આલ્ડીહાઇડ કીટોન વાળું કરવાનું છે. ઓકે, બોલો નેક્સ્ટ. સર હા, अगर कोऑर्डिनेशन कंपाउंड में बायोमोलिक्यूल चलाओ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ અને कोऑर्डिनेशन कंपाउंड पतिया बायोमोलिक्यूल બાયોમોલેક્યુલ્સ. हाँ બાયોમોલેક્યુલ્સ નું તો હું પછી વિચારું, તો પેલા કોઓર્ડિનેશન તો પૂરું થવા દઈએ આપણે. ओके ઓકે, સારું, ચલો કાંઈ વાંધો નહીં. તો કાલે આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સાથે મળીએ છીએ. ઓકે, અહીં સુધી રાખી દઈએ. આમાં પણ જો કંઈક વધુ એક્સ્ટ્રા મને કહેવાની જરૂર કે એવું કંઈ લાગશે તો તમને એક નાનો એવો પોઈન્ટ ચલો ડિસ્કસ કરી જ લઉં છું. જે રેરલી ક્યારેક ક્વેશ્ચન પૂછાતો હોય, પણ હવે તોય પૂછાય તો પાછા એમ કે અમને આ નહોતું કરાયું, એટલે હું કરી જ દઉં છું. અહીંયા આગળ ડિફરન્શિએટ કરવા માટે થઈને કહી દઉં છું તમને. સી આ HNO2 છે. HNO2 1 ડિગ્રી હારે તો ડાયસોનિયમ સોલ્ટ બનાવે. 2 ડિગ્રી સાથે છે એ નાઇટ્રોસો બનાવે, એન નાઇટ્રોસો. અને જો અહીંયા આગળ નાઇટ્રોજન એરોમેટિક રિંગમાં 3 હોય તો પેરા પોઝિશન ઉપર નાઇટ્રોસો બનાવે. આ બધાની અલગ અલગ છે એ હોય. આ ડાયરેક્ટ બને છે BDC. ધીસ ઇઝ BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ જે છે એ યલો કલરનું ઓઇલ છે, યલો. અને આ છે એ ગ્રીન કલરનું બને છે, ગ્રીન. 1 ડિગ્રી એનિલિન સાથે BDC બને. એન મિથાઇલ એનિલિન સાથે યલો ઓઇલ બને. અને જો અહીંયા ઉપર નાઇટ્રોજન 3 ડિગ્રી હોય તો પેરા ઉપર જોઈન્ટ થાય, નાનો કલર ગ્રીન હોય. અત્યાર સુધીના ઇતિહાસમાં એકવાર ક્વેશ્ચન આવ્યો છે, આ આવેલો છે. બાકી કોઈ દી આમાંથી આવતો નથી. આ એક પોઈન્ટ બાકી હતો, તો આ એક પોઈન્ટ પણ મેં તમને અત્યારે કહી દીધો. આ મને યાદ આવી ગયું એટલે. ચલો, આ તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લો. અહીં સુધીના આપણે રાખીએ છીએ. આવતીકાલથી કોઓર્ડિનેશન સ્ટાર્ટ કરીએ છીએ. કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી એનું મોડ્યુલ કે જે કઈ લાવવાનું હોય એ હવે લાવશું. ઓકે, થેન્ક યુ. લ્યો, આવજો. ટાટા, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. બીજું તો શું, કાલે મળીએ છીએ.